ગુજરાતમાં હવે દારૂ પીવો અને વેચવો કાંઈ મોટી વાત રહી નથી, ત્યારે ગાંધીના ગુજરાતમાં હવે ગુજરાતના રક્ષક જ ભક્ષક બન્યા છે। ત્યારે અરવલ્લીથી ઘટના સામે આવી છે, જેમાં અરવલ્લીમાં એક પોલીસ કોન્સ્ટેબલ જ પોતાના ઘરમાં દારૂ રાખી રહ્યો છે। ત્યારે મળતી માહિતી અનુસાર તે પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી 22 પેટી દારૂ મળ્યો છે। જી હા, 1 2 3 4 પેટી નહીં, પરંતુ પૂરેપૂરી 22 પેટી દારૂ મળી આવ્યો છે। જેમાં દ્રશ્યોમાં તમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે જે ફોટોઝમાં જે માણસ દેખાઈ રહ્યો છે તે બીજો કોઈ નહીં, પરંતુ તે ગુનેગાર અને બુટલેગર એક જ પોલીસ કોન્સ્ટેબલ છે, જે પોતે પોતાના ઘરમાં કિંગફિશરની તમને બોટલો દેખાઈ રહી છે, તે દારૂની બોટલ